ત્યાં સુધી મને ચેન પડે નહીં. બરાબર છે. પણ જીગા કહો મોટા ભાઈ. તારે મારું એક કામ કરવાનું છે. કહો મોટા ભાઈ. આજે ઢેલડી નગર ની અંદર જાય આપણી નાતની છોકરી કોણ કે લાલ એને મારા નામની ચૂંદડી ઓઢાડી અને કહેજે કે મારા મોટા ભાઈ જેવા ભાઈની ચૂંદડી છે. પ્રેમથી ઓઢે તો પણ ઠીક છે અને બળજબરીથી ઓઢે તો પણ ઠીક છે. અરે જાઉં છું એ ભક્તાની મારા નામની ચૂંદડી કેમ ઓઢતી નથી અને આજે આ લગદીરના પાણી કેમ ભરતી નથી. બાકી આપણે કોણ જાઉં છું મોટા ભાઈ. આ ચૂંદડી ઓઢાડવા જાઉં છું. જાઉં છું કે દાડલ કાયમ ચૂંદડી ઓઢતી નથી અને લગદીર ગઢના પાણી કેમ ભરતી નથી. જાઉં છું. જા જીગા ચૂંદડી ઉઢાડી હાલો સર પાછો આવજે. આજે અમારો નાનો ભાઈ જીગો ગયો છે ઢેલડી નગર દાડલને ચૂંદડી ઉઢાડવા માટે. એટલે ચાલ ઘડી બે ઘડી આરામ કરો. બાકી હું કોણ बोलो सनातन धर्मनी जय, रामदेव जी महाराज की जय। आली धीरे फकीरी में तो ये हरी तारा नामनी धीरे फकीरी में तो ये हरी तारा धीरे फकीरी में तो धीरे फकीरी में तो ये हरी तारा नामनी धीरे फकीरी में तो ये हरी तारा नामनी। ભજન ભવાડા બંધ કર અને કહે દાડલ ક્યાં રહે છે. અરે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? ભાઈ લગદીર ગઢથી આવું છું. માથા ભાઈ રે માણસો, મારા મોટા ભાઈ જીવા ભાઈ ને આ ચૂંદડી ઉડાડવા આવ્યો છો. કહો દાડલ ક્યાં છે? અરે ભાઈ આ દેહના લોકો મને દાડલ તરીકે ઓળખે છે. ભાઈ શું કહ્યું દાડલ? અરે દાડલ તારે મારા મોટા ભાઈ ની આ ચૂંદડી ઓઢવાની છે. અરે જીગાભાઈ ચૂંદડી તો મેં ક્યાંની ઓઢી લીધી છે ભાઈ. અરે કોના નામની? અરે મારા કૃષ્ણ કન્યાના નામની આ ચૂંદડી પાછી લઈ જાઓ. કોઈ કોડ ભરી કન્યાને ઓઢાડજો તો તમારા ભાઈનું જીવન ધન્ય બની જશે ભાઈ. અરે દાડલ આ ચૂંદડીનું અપમાન
અરે ઈ દાડલ આ સુંદરી તારે ભારે પડી જશે અને લગતીર ગઢના પાણી તારે બરબાદ કરશે. અરે મીરા કહે આવા વરની શાને વરું, અરે મીરા કહે આવા વરની શાને વરું, આજ જળ મેને કાલ મર જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલને, મારો અખંડ સુડલો હો જાય. એવું તો સાસરીએ નહીં, એ જાઉં મોરી માત, એ ન જાઉં મોરી માત, એ મને રંગ લાગ્યો ફકીરીમાં, મને રંગ લાગ્યો ફકીરીમાં. ગયો છે ઢાલડી નગર ની અંદર મારા નાતની છોકરી કોણ કે દાડલ હે મને ચુંદડી ઓઢાડવા માટે નથી જીગાના કે નથી ચુંદડી ના કાઈ સમાચાર હવે જીતો ત્યાં સુધી આરામ કરું. હાજર છે મોટા ભાઈ, તમારો નાનો ભાઈ હાજર છે. મોટા ભાઈ એ જ દાડલ ને મારા નામની ચુંદડી ઓઢાડી. અરે મોટા ભાઈ આ ચુંદડીનું તો અપમાન કર્યું. અરે શું કહે છે જીગા, મારી ચુંદડીનું અપમાન? હા મોટા ભાઈ, તો આ ચુંદડી તમારે જ લઈને જવું છે. મારી ચુંદડીનું અળહળ અપમાન કરનાર ઠેલી દાડલ ક્યાં સુધી આ જીવાના પંજામાંથી બચી શકે? આ ચુંદડી ઓઢાડવા હું જાતે જાઉં. એ જે ભક્તાની ને જો આ ચુંદડી ઓઢાડે આ લગતીર ગઢના પાણી ના ભરાવું ને અરે તો માથા ભરે જીવો ને જોઉં છું હવે ક્યાં સુધી મારા પંજામાંથી બચ્યા છે. બાકી હું કોણ? અરે આ માધવ કુળ માય, અરે આ મથુરા નગર માં, અરે આ વેલડા જોડો તો એ મળવાને જાય રે, વેલડા જોડો તો મળવા જાય રે.
ચાલતા લખીગઢ છોડી અને ધરડી નગર આવી પહોંચ્યો. સામે કોઈ બાળા અરે વાસ રે વઢાવું વાલા અરે આલા લીલુડા રે હાય અરે વાસ રે વઢાવું વાલા વાલા અરે એના રે બનાવું રથડા મારું રે પિયરિયું માધવ ગુડમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાય વેલડા જોડો તો મળવા જાય એ ભક્તાણી તારા ભજન ભવાડા બંધ કર અને કહે કે દાનવ નામની છોકરી ક્યાં રહે છે? અરે ભાઈ તમે કોણ છો ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો ભાઈ? અરે મારા નામથી અજાણ છોકરી બાર ગાંવ સુધી જના નામની હાકો પડે. બારને પોટેલું છોકરું રડતું છાનું રહે એવો લગદીરગઢનો માથા વારે જીવો કહે કે દાનવ નામની છોકરી ક્યાં રહે છે? અરે ભાઈ આ દેશના લોકો મને દાડલ તરીકે ઓળખી છે ભાઈ. શું કહે છે તું જ દાડલ છે? વાહ દાડલ વાહ, અમુખ તુજ નિહારતા ચંદ્રમાં ઝાંખો થાય છે. ભમર ભૂલી ગુલાબને તારા લાલ ગાલ પર અથડાય છે. હવે જ્યાં નજર નાખું ને મને દાડલ 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 દેખાય છે. આ મારી ચુંદડીનું હળાહળ અપમાન કરનાર ઠીલી દાડલ, આ ચુંદડી તારે ઓઢવી પડશે. અરે જીવાભાઈ ચુંદડી તો મેં ક્યારની ઓઢી લીધી છે ભાઈ. અરે જીવાના નામ અને જીવતા કોના નામ ને? અરે મારા કૃષ્ણ કનૈયાના નામ કોણ છે કૃષ્ણ કનૈયો? આ ચુંદડી પાછી લઈ જા, કોઈ કોડ ભરી કન્યાને ઓઢાડજે તો તારું જીવન ધન્ય બની જશે ભાઈ. જોઉં છું દાદા, મારા નામની ચુંદડી તું કેમ ઓઢતી નથી? હવે જોઉં છું આ જીવાના પંજામાંથી તને કોણ બચાવે છે? અરે જીવાભાઈ બર જબરીથી ચુંદડી ઓઢાડવી એ કઈ સુરવીર ન કહેવાય, અરે એ તો કાયર કહેવાય ભાઈ. અરે હજી કહું છું માની જા દાદા, જીવો નામ છે મારું જીવો. જ્યારે જીવો ત્યાર તને હાથમાં કાળ પણ કંપી ઉઠશે. એવા વર્તાવું છું હાહાકાર કે મારા નામથી પ્રજા પણ થરથરે છે. ઓઢીને કહું છું મારા નામની ચુંદડી. જીવાભાઈ આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો જરા સુધારી લે ભાઈ. મને કહે છે હા ભાઈ, અરે આ મોંઘો મનુષ્ય દેહ અરે આ ફરી ફરીને એટલે અરે નહીં મળે વારંવાર એ માટે જીવાતું એ ભાઈ જીવાતું ભજી લે. અરે ભાઈ જીવાતું ભજી લે કીર્તાન. તું પણ જવાનો મને કહે છે મનમાં વિચાર તો તું ક્યાં મરવાની છે દાદા? એ કઈ ગયા ને જીવા તું પણ જવાનો મનમાં વિચાર એ હાથ કહું સદા જૂઠું મને તો હાથ કહું સદા જૂઠું મને તો હું આ કુટુંબ દેશ પાડ મટ જીવાતું અરે છે એ ભાઈ જીવાતું ભજી લે ગીરતા ભાઈ જીવાતું ભજી લે ગીરતા. દાડલ બંધ કર તારા ભજન બોવાડા. જોઉં છું હવે જીવના પંજામાંથી તને કોણ બચાવે છે? તો એ લખધણી વારે યા
અબડાના શેરડીને લૂંટનાર તું કોણ છે? પહેલા તો મને એ કહે, મારા માર્ગની વચ્ચે આવનાર નર પટાદર તું કોણ છે? એ કાયર, હું આ ધરતીનો માનવી છું અને તારા જેવાને યમના દ્વાર સુધી પહોંચાડનાર છું અને મારું નામ છે જ માત્ર ખીમડિયો. હટી જા ખમડિયા. કહે કે તું કોણ છે? જેના નામથી અજાણ અરે બાર ગાંવ સુધી મારા નામની હાકો પડે, પારણે પોટેલા છોકરા રડતા છાના રહે, એવો લગદીર ગઢના માથા મારે દીવો. હટી જા મારા માર્ગ. એ કાયર, હવે મેદાન ખુલ્લું છે, આવ એટલે તને પણ ખબર પડે. હજી સમજાવું છું ખમડિયા, મારા માર્ગમાંથી હટી જા. અરે શમશાન રીખના ગાવ ખનવા એક ક્ષત્રિય તણા ખેલ છે. હટી જા માર્ગમાંથી. અરે નાદે નગારા ધાંધણે નાદમાં કઈ પાણી નથી. પાણી વર્ષે મડઈમાં તારા બકવાસમાં કઈ પાણી. અરે તો સમજીશ નહીં કે પનિહારી તણા ઘાટ છે, સમજ નહીં કે પનિહારી તણો ઘાટ છે. નથી ચૂડીઓનો ખડખડાટ, અહીં તો શમશાનનો એ કાયરો તાકાતું કઈ જોતા નથી, નાદ કઈ ઓછા કરો. હવે પાણી વિનાના રોપાવો, બકવાસ કઈ ઓછા કરો. આવ તને પણ જીવાના ભુજાઓનું પાણી બતાવું. આવ. શમશાનના ઘાટ. ઉભાડો ખીમડિયા. આવા કાળા કપડા પહેરી હાથમાં હથિયાર ધારણ કરી આપ કઈ બાજુ જાવ છો ભાઈ? જાઉં છું દાદાદે, આવા પાપિયાને સહારવા માટે જાઉં છું. જાઉં છું દાદાદે, એ જ મરનાર મારી બેન ચંપાના ન્યાય માટે જાઉં છું. અરે ખીમડિયા, તમારી બેન સંપાનો ન્યાય મેળવ્યો હોય તો આવો મારા અલગધણી પાસે, જરૂર તમને ન્યાય મળી જશે ભાઈ. તારો અલખધણી મને શું કરે? અરે ન્યાય મેળવું એ જ ભાલાડીયાની ન્યાય મેળવું આજ તાતી તલવાર. તારો અલખધણી તે મને શું કરે? ખીમડિયા, નથી તાકાત તલવારની ધારમાં, એ તાકાત છે મારા અલગધણીમાં. અરે નથી તાકાત ભાલાની અણીમાં, એ તાકાત છે મારા અલગધણીમાં. કોઈ પણ બેન દીકરીને લૂંટતા હોય અને તમારી બેન સંપાના તમને દિવ્ય દર્શન થાય તો આવજો મારા અલગધણી પાસે ભાઈ. શું કહો છો ડાલરકે? વાન વગડે કોઈ પણ બેન દીકરીના વેલણા જ્યારે હું લૂંટું, એ જ વેલણા લીલા મારી બેન ચંપાના મણી દિવ્ય દર્શન થશે. હા હા ખીમડિયા, કોઈ પણ બેન દીકરીના વેળેલા લૂંટતા હોય અને તમારી બેન સંપાના તમને 3 વખત દિવ્ય દર્શન થાય તો આવજો મારા અલગધણી પાસે ભાઈ. જરૂર ડાલરકે, તમારા અલગધણીને પારે આવીશ, પરંતુ મારે એક તમારું વચન જોઈશે. બોલો ખીમડિયા. કે અત્યારે કોઈ પણ બેન દીકરીના વેલણા લૂંટું, એ જ વેલણાની અંદર મારી મરનાર બેન ચંપાના દિવ્ય દર્શન થશે તો તમે મારા ગુરુને, હું તમારો શિષ્ય, જેવી મારા અલગધણીની મરજી ભાઈ. અને આ કાળા વસ્ત્રનું હું ત્યાગ અલગધણીને પારે કરીશ અને મારા હથિયાર પણ મૂકીશ. તો જાઉં છું ડાલરદે, હવે આ ધરાની ધમરોળવા જાઉં છું. જાઉં છું ડાલરદે, મારનાર મારી બેન ચંપાને ન્યાય માટે જાઉં. હે ભાલાવાડા, હે નકલંગ નેજા ધારી, હે બાર બીજના ધણી, મારા ભક્તની લાજ રાખજે મારા વાલા. ये तुम्हारो रामा, ये धनी रे तारो, ये महिमा, ये गणो रे वारे आवो, ये वारे आवो, ये मारी नैया ने पार उतारो.
એ મારો રામા ધણી રે તારો મહિમા ઘણો રે વારે આવો હે મારી નૈયાને પાર ઉતારો એવો ઓરે પેલો રે પરસો પીરે પરણ્યામાં પૂરો પીરે પરણ્યામાં પૂરો પીરે પરણ્યામાં પૂરો પીરે પરણ્યામાં પૂરો એને કુમકુમની પગલી પાડી હોજી રે તારો મહિમા ઘણો રે વારે આવો હે મારી નૈયાને પાર ઉતારો હે મારી નૈયાને પાર ઉતારો અરે હરી કૃષ્ણ બાટી હરજી રે બોલા બાટી હરજી રે બોલા બાટી હરજી રે બોલા બાટી હરજી રે બોલા એ મેં તો